પણ સંત મંડળી પાળિયાદ રવાના થઈને અડધા પલે સંત મંડળી પૂગી હતી ત્યાં તો એક અહવારે આવીને સમાચાર દીધા હતા કે લીંબા પટલની નાની દીકરી રામબાઈને પેટનો ગોટો ચડ્યો ને એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. અને એની સંત મંડળી હજી પાળિયાદના પાદરમાં પોગે ન પોગે એ રામપરાથી એક અહવાર આવીને સમાચાર દીધા હતા કે ધરમસિંહ ભગતના નાના દીકરા પરિમાને સર્પદંશ થયો ને એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. અને ત્યાર પછી 9 મહિને 10 દિવસે સમાચાર મળ્યા કે લીંબા પટેલના ઘરે દીકરાનો જન્મ થયો અને ધરમસિંહ ભગતના ઘરે દીકરીનો જન્મ થયો. જે ઈશ્વર નો આપી શકે, જે કુદરત નો આપી શકે, ઈ આ ઠાકરે આપ્યું જાણી અને ગામની જીબાનની માથે તાળા લાગી ગયા. ત્યારે કહી શકાય કે વિહળ હુંદા નામને કોઈ હાચા મનથી સમજ તો હરી આફત અળગા કરે અને આશા પૂરે અમર વિહળ હુંદા નામને જો હાચા મનથી સમજ. આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે નાથીબાને લગ્ન લીધા ઘણો સમય થઈ ગયો હતો, પણ એનો ખોળો ખાલી હતો. એટલે નાથીબા હરવાથી ગાડું જોડીને પાળિયાદ આવ્યા અને દિશામણ બાપુને કીધું કે બાપુ મારો ખોળો ખાલી છે. કે બેટા નાનપણની માલપા જયારે બહેને દેખતી કરી હતી ત્યારે મેં જે તમને કાંઈ કીધું હતું એ યાદ છે? કે હા બાપુ એ મને યાદ છે, પણ હું માં છું, જનેતા છું. મારો ખોળો જ્યાં સુધી ખાલી હોય ત્યાં સુધી અમારું જીવતર અધૂરું લાગે. માટે બાપુ મારે દીકરો જોઈ જોઈને જોઈ. દિશામણ બાપુએ કીધું કે બેટા કોકને જો સાયો દેવો હોય ને તો તડકો સહન કરવો પડે. કે બાપુ હું તડકો સહન કરવા માટે તૈયાર છું, પણ મારે સાયો જોઈ. તો કે જાઓ બેટા તમારે દીકરો થાહે, પણ માં દીકરો ભેગા નહીં બેસી શકે. ત્યાર પછી લક્ષ્મણજી બાપુનો અવતાર થયો. નાથીબા સ્વર્ગે સીધાવ્યા. કે ધર્મની જગ્યા આજે પણ પાળિયાદ કોક જાઓ લક્ષ્મણજી બાપુનું દેવળ છે. ત્યાર પછી મોટા ઉનડ બાપુ જેને સમાજની માલપા વ્યસન મુક્તિ અને રામાયણને ગાતા કર્યા. ત્યાર પછી દાદા બાપુ એના પણ અનેક પરચા છે. અને ત્યાર પછી એ જગ્યાની માલપા નાના ઉનડ બાપુ જેને ધર્મ માર્તંડ, જેને રામાયણ કાયમને માટે જીવનની માલપા ગૂંથાઈ ગયો હોય. પાળિયાદનું ઝાડવું જાણે રામાયણના સોંપાયું અને દુહાન છંદ બોલતું હોય એવું લાગે. ત્યાર પછી છેલ્લે હસમુખો ચહેરો અમરા બાપુ જેને આપ સૌએ બધાએ જોયા હશે. જગ્યાની એટલી બધી ખ્યાતિ વધારી કે વિશ્વની માલપા જે પાળિયાદ જગ્યાને જેને જોતું જોતું હોય એવું દેખાડી દીધું. અને એ અમરા બાપુ જેથી સ્વર્ગે સીધાવ્યા તેથી ધરતી ઉપર ધૂંધળો ભુવન ઉજો ભાણ અમર આઘો થાતા અમારા પંચાળનો ગયો પ્રાણ. પીર હતો પાળિયાદ નો હતો અન્નનો દાતાર, એ ઉનડ સુત અમરેશ હતો અંધનો આધાર. ધર્મ સ્તંભ ધુરંધર કરી અને વધારી સુવાસ વિશ્વમાં, એ અમર જાતા ઓચિંતા આહુડા સૌની આંખમાં. અને આજે કોઈ પણ પાળિયાદ જાઓ અને જ્યારે દર્શન કરો ત્યારે આ પૌભા ગઢવીને યાદ કરજો. પૌભા ગઢવીના જય ભગવતી, જય જગદંબા, જય માતાજી. નાના ભાઈનો લખેલો પ્રસંગ પાળિયાદનો.